પ્રોગ્રામ થાય બહુ એમ જો તાપો. હેલો યુટ્યુબ ફેમિલી, ફરી એક નવા વિડીયો ને બ્લોગમાં સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આજે છે આપણા ચેલેન્જનો બીજો દિવસ અને આજે વ્લોગ અપલોડ થઈ ગયો છે. સવારે 8 થી 9 ગાળામાં ડેઈલી વ્લોગ અપલોડ થઈ જશે. જલ્દીથી જોઈ આવો. આવી ગયો છે વ્લોગ. અને સવારમાં જો હું તો ફ્રેશ થઈ ગયો. આજે હેર કટ કરવા જવાનું છે એટલે આપણે નાયા નથી. અને મમ્મી મારા પપ્પાને તો નાસ્તો કરવા બે હું બનાવ્યું છે. હું બનાવ્યું નાસ્તો. પપ્પા તો નાસ્તો કરવા માંડ્યા છે. ભૂખ લાગી ગઈ, જવાનું છે કામે. એટલે કાલે ગુરુવાર હતો એટલે રજા હતી. આજે જવાનું છે કામે એટલે નાસ્તો કરવા માંડ્યા છે. હાલો હું નાસ્તો કરી લઉં. હવે જાય હું દુકાને જઈને મળું છું. દુકાને જવાનું 2 વખત. એક સવારે જવાનું હોય દીદીભાઈને નાસ્તો કરવા, એટલે વહેલી ખોલે એટલે જવું પડે. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ચેનલમાં પહેલી હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. જો આવી જા કાલીબેન. કાલીબેન તો મિત્રો વાળ કાપવાનો કાંઈ મેળ આવ્યો નહીં, પણ સામાન બનીને તૈયાર થઈ ગયો છે ને બપોરના 12 વાગી ગયા છે. સાવી મૂકી દીધી મારી મમ્મી ને ક્યારે તૈયાર થઈ ગયું છે. અને મારી મમ્મી શું કામ કરે છે? શું કરો છો મમ્મી કામ? હે હું બકાલું કરવાનું છે. હે સેવ સેવ તો ભાઈ શું કે કાંઈ ન એટલે સેવ કાંઈ ન એટલે સેવ કરવાની ને. ક્યારેક ત્યાંથી ચૂહામાં ગાડી છે. હવે જાઉં છું દુકાને. તો કન્ટિન્યુ રહેજો અને સરસ મજાના વ્લોગ આવતા રહે. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. દીદીપ 2 દીદીપ ના 3 દીદીપ, 3 ભેગા થઈ ગયા ને 3-4 વાગે મિત્રો. એટલે આ ભાઈ ગમે નાથી આવી જાય. જો નાસ્તો કરવા બેસ્યો. નાસ્તાનો ટાઈમ ને આજે નાસ્તામાં છે બતાવું લાડવા, જલેબી, ભજીયા તો સાફ થઈ ગયા. કેમ તો યાદ આવ્યું કે શું કહેવાય, વિડીયો ઉતારવાનો છે, બ્લોગ બનાવવાનો છે. આમાં ફાફડી એટલે પૂરા થઈ ગયા. તે સાંભળ્યું જયદીપભાઈ ની ઘેરથી આજ નાસ્તો આવ્યો છે ભાઈ. હવે કાલ ભાણાનો વારો છે. કેમ ભાણા? હે 3-4 વાગે ને એટલે ગમે નાથી પહોંચી જાય. કેમ સ્પેશિયલ નાસ્તો કરવા હા આપણે ખાઈને મોજ કરવાની. હાલો મિત્રો, તો નાસ્તો કરી લઈ. 3-4 વાગ્યા મેં તો યાદ આવી ગયું. પાછું ભજીયા પૂરા થઈ ગયા તે યાદ આવી ગયું કે વ્લોગ પણ બનાવવાનો છે. હે તારું નામ શું છે? દિવ્યા. કે શું ખાવાનું છે તારે? આ બેન છે ને તમે જોયા નહીં, ડેઈલી આવે. અમારો બહુ કોમેડી બેન છે. તો બેન જરા ભાગી જાય છે. વિડીયો નથી ઉતારવા દેતા. જોઈ બેન હવે ને હું પાણીપુરી બનાવીને ખવડાવી દઉં. બહુ નાની એવી છે, બહુ સરસ મજાનું બોલે. એના તમે વાતો એની સાંભળો ને કાંઈ ઘટે જ ન મિત્રો. તો હું તમને ખબર વિનાનું ઉતારીને બતાવવા પડીશ. કેથી છે પાણીપુરી? સારી છે? હે એમ થોડું હાલે તો આગળ ઠામડા ધોવરાવી. હું પૈસા ન દેવા ઠામડા ધોવાનું છે. શું કરવાનું થાય બોલ? ઠામડા ધોવાનું છે. હાલો ખાઈ જો. હાલો એક પૂરી લાગડી જો. આમ તો આખી ડોઝ ભરી. આજ તો મેં ધોયા જ નથી. એમ તારે ધોવા પડે ને. એ તો તું પૈસા ન દે તો ઠામડા ધોવા પડશે. એમ કરું 20 રૂપિયા. તો મિત્રો આપણે જો રાત પડી ગઈ છે. મેં તો જમ્યા પહેલા સવારે કઈ સેટિંગ નતું છું વાળ કાપવાનું. તો મેં તો રાતે જઈ આવી. કેમ આરવી હેર સલૂન માં નિરાયતે કપાય. કેમ કે આડા વાળા તો લાટ આવી ગયા છે. ફાઇનલી વાળો એવો છે નહીં. તારે સેટ નથી કરવા વાળ ભાઈ. મારી આરે છે હીરાલાલ ભાઈ બ્યા છે. હીરાભાઈ હા આપણે કે આવી ગયા છે ભદ્રેશભાઈ ની દુકાને. વાળ આરવી હેર સલૂન જા. તમારો ભાઈ કપાઈ જા. આના નો પણ હોય તો કહી દીજો વિડિયોમાં. કપાઈ જા કેમ મત કરી દે. આમાં શું લીધું ભાઈ? તે આમાં શું છે? આ ભાઈ ને છે ને એવા વાળ કરવાના છે. રેડી? જોવું એમ જોઈ લેજો. આ એમ રેડી. હવે તો આમાં વિડીયોમાં જોઈ લો. પણ મારા આવા છે ને આવા છે. રેડી? હાલો વાળ કપાઈ જાય પછી મળું. કેમ ના જઈને તારા હારિયામાં જઈને તો તારા હાર દુકાન કપાવા જાય ના કે ના તો હવે ધતિંગ કરવા.
કપાઈ જશે જો બધા વાળે દી દીધા કેવા લાગે કોમેન્ટ કરીને કહેજો અને બધા વાળે દી દીધા ને 100 રૂપિયા છે આ વાળ દીધા માં નો આવી જાય ભાઈ નહીં લે જો તો અમારે ભાઈ હા મુબા મીરાભાઈ દેખાડો કેવો કોલ માલદારી ચા હવે મારે જવું છે ખાવા મારા બાપા મને ખીજા છે હવે જમીન મળું ડાયરેક્ટ ઘરે જાઉં છું જમવા માટે તો જમવામાં શું શું છે તમારે મળું છું ડાયરેક્ટ ઘરે તો મિત્રો વાળ કપાવીને આવી ગયો તો ઘરે ને જો સરસ મજાના નાહી દીધો છો સરસ મજાના વાળ સેટ કરી નાહી દો મારા મમ્મી જમવા બેસી જાય હું બનાવ્યું હા રવો લાડવા પાપડ રીંગણાનું શાક મારા પપ્પા તો જમવા મળ્યા ભૂખ લાગી ગઈ ને વાગી જાય 9 હું વાળ કપાવી ગયો એમાં શું કે છો બા એટલું જ આવડે હો મારા મમ્મી તો શું હોય બીજું વિડીયોમાં હાલો તો મિત્રો જમી લઉં છું જમીન પાછો મળું છું દુકાને જઈને હેલો મિત્રો તો મિત્રો આખો દીનું શું કહેવાય આપણે શેડ્યુલ તમને બતાવ્યું ને રાતે સરસ મજાનું અમને જાણવામાં આવ્યું કે ભૂરાભાઈના સરસ મજાના ભજીયા ભાઈ માલેકણામાં મળે છે ને અમે પાર્ટી આખી પોગી ગઈ અને જો અહીં તાપણું ચાલુ થઈ ગયું છે તો બધા મિત્રો તાપે છે કેમ ભજીયા ખાવા ને ઇન્તેશભાઈ હા ભજીયા ખાવા તો આવ્યા છે તો મિત્રો જો હજી તો ભજીયા બને છે ભૂરાભાઈ તૈયારી કરે છે અમે અને જો તૈયારી થાય ત્યાં સુધીમાં જો સરસ મજાનું ભાઈબંધ મિત્રો સાથે તમે આવો તો એ તાપણું છે બહુ આનંદથી બધા મિત્રો સાથે આવો એક વખત જરૂર મુલાકાત લ્યો અવશ્ય તાપણું કરો સરસ મજાનું ઠંડીમાં ગરમા ગરમ ભૂરાભાઈના મેથીના લાઈવ ભજીયા ખાઓ ભજીયા ખાવાના છે આગળ હા શું છે ભજીયા ખાવા આવ્યા છે રોહિતભાઈ અરે એક સરસ મજાનો સીન થઈ ગયો છે ભજીયા ખાવામાં નીંદરમાં પૂરા ભાઈ ના ભજીયા ખાવા આવ્યા છે ભાઈ બહુ વખાણે તમે કીધું જાય યાર કેવા બનાવે છે હા યાર અમે આવ્યા છીએ માલક ને જૂના માલક ને ભજીયા ખાવા અને ભજીયા બહુ વખાણા છે કે ભાઈ ભૂરાભાઈ ના ભજીયા આજ એટલે આવ્યા છીએ સ્પેશિયલ ભૂરાભાઈ ના ભજીયા ખાવા અને મિત્રો અમારે જીદીભાઈ કીધું એમ એને મેથીના ભજીયા બહુ ભાવે છે એ ખાય પછી એ કહે ને કે કાંઈ ઘટે નહીં એટલે તમારે સમજી લેવાનું કે એમાં પછી કાંઈ ઘટે જ નહીં કેમ કે મેથીનો બહુ રસિયો છે ભાજી એને કાયમ મેથીની ત્રણેય ટાણા દે ને તોય એને હાલે એવો એટલો રસિયો છે એટલે મેથીના ભજીયા એમ કહે ને કાંઈ ઘટે નહીં એટલે તમારે સમજી લેવાનું કે પૂગી જ જવાનું ભાઈ અહીંયા જો અહીંયા પાણી ભરવા ઓલા ભાઈ જથા આવી જશે જો મિત્ર સરસ સુવિધા છે હાવ દેશી આમ તમે આનંદ આમ પ્રોગ્રામ કર્યો ને એવું છે આમ જો અહીંયા કાંઈ ઘટે જ નહીં જો હાલો ભાઈ ગરમા ગરમ જો મેથીના છે કે પેલા હા ભાઈ મેથીના છે ને પટ્ટીનું પણ તૈયાર છે જો મિત્રો ફાઇનલી જો ભજીયા ગરમા ગરમ ભાઈ બની ગયા છે ને અહીંયા જો આપણું સરસ મજાનું પથરાઈ ગયું છે અમારા મિત્રો બધા બેઠી ગયા છે હાલો રોહિતભાઈ ચાલુ કરો ચાલુ કરો હાલો તો અહીંયા અને હાવ આમ તો દેશી પ્રોગ્રામ ટાઈપ હો ભાઈ આમ તો તાપણું પાથરી દીધું છે અને અહીંયા ભૂરાભાઈ ગરમા ગરમ તો બનાવે છે આ પટ્ટીના હો પટ્ટીના ભાઈ પટ્ટીના કાંઈ ઘટે નહીં જો કાંઈ ઘટે નહીં ભાઈ આમ જો જોરદાર આમ જો ઇન્તેશભાઈ ને પૂછો એક શાક એક વખત ખાલી આવો ભજીયા ખાવા ભૂરાભાઈ ના કેમ છે કાંઈ ઘટે નહીં માયલક નામાં આવો ભૂરાભાઈ ના સ્પેશિયલ ભજીયા તો મિત્રો ભૂરાભાઈ ઓર્ડર પણ લે છે ને ક્યાં ક્યાં ગામથી આવે છે ભજીયા ખાવા ભાઈ ભૂરાભાઈ આપણે ગામ તો વાંગધરા થી આવે છે હનુમાનપુરા બોરાળા ડેડાણ જામકા વાંગધરા નિંગાળા બધા ગામથી આવે છે અને જે વાડીઓમાં શું કહેવાય પ્રોગ્રામ કરીએ છીએ મિત્રો તેમાંથી શું કહેવાય ફોન દ્વારા કોન્ટેક્ટ કરીને ઓર્ડર પણ દે છે 2 કિલો 5 કિલો 3 કિલો કેમ તમારો કોન્ટેક્ટ નંબર આપી દો 9315818182 હા ભાઈ તો તમારે જો ઓર્ડર દેવો હોય ને તો કોન્ટેક્ટ કરજો ડેઈલી નો મિત્રો 15 થી 20 કિલોનો લોટ નીકળે છે ભાઈ અને ભજીયા કાંઈ ઘટે જ નહીં મિત્રો એમ આમ જો એક વાર જરૂર મુલાકાત લો ભૂરાભાઈના ભજીયા અને વિડીયો મિત્રો અહીંયા સુધી જતો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ આવા જ વિડીયો દરરોજ આવતા રહે ને જો ડાયરો બેઠો છે હવે